પણ પહોંચ્યો હોય માં વખો આવ્યો હોય નરર ચામુંડ તારા હોમું લમણો થયો હોય અરે દુનિયા જગત દગો કરે મારા બાપની માતા કોઈ દાડો દગો ના કરે મારા કંડિયાની ચામુંડ કોઈ દાડો દગો ના કરે લ્યા હાલો 1 મિનિટ વાપરો ભાઈ એ બુન 1 મિનિટ વાપરજો ભાઈ કે હું તો માતા ચાઉન હંગાત આવી છું ભગતની માતા હા ના દે અમારા ની ના એવી લેણ દેણ છે અને એવું ભૂલી લીધું કે લે પાણીથી પાતળા થઈ જાજો જો ગાદી કે રાત ગાદી તમને તો હું નહીં મિલવા દઉં તમારું નામ માતા નહીં પણ એ બુન આજ વિશ્વાસ રાખજો તમારા દીવા ઉપર વિશ્વાસ રાખજો આજ મોડવા વાળી આવું કે છે કે તમે મારા આજ બાયના સડ્યા છો તો આજથી હવા 2 મહિને તમને બધાને મજારી હું માતા દીમ બોલું છું કે સારું લાગે તો આ માતાને પૂજ્યો હું ભગતની માતા હું બોલું છું હે બાવળિયા હવની આબરૂ મારો રોમ રાખશે અને વિશ્વ ભગવાન છે આ તો પ્રભુવાળી માતા છે મોનો તો તમારો રોમ છે પણ તમારે દીવાની હોર રાખવી પડે હે દસાજી આ થવું ને મધા હા ગાય કુવા છે મધા પણ ગોડા તો આવી છું તો કેતી દઉં છું તો હવા 2 મહિના મધા ના થાય તો એમાં ખોમી મારો રોમ પડવા નહીં દે પણ સતમાં મારો રોમ રહેશે એટલો ભરવો તમે રાખજો અને સારું લાગે તો આ માતાને પૂજ્યો હું ભગતની માતા આવું કહું હા એમાં તો સારું થઈ જાય ખોમી જો પડતી છે તો ભેડી રહીને તો કદાચ થાય પૂરું ના પડાવું તો જગતમાં મને માતા કોણ ના લ્યા હે પાવડિયા અભળ્યું માતાએ કીધું જો હવા 2 મહિને તમને સારું દેખાય ને તો માતાના પાલે ટોકો પાડ્યો માં મારા તને એટલું જ પૂછ્યું કે મારા પહેલા અહીંથી સૌ કારણથી રાજપૂત જ્યાં એટલું મારે જાણવું છે આમદન ના બાપો મારી વિહમો કરવા ગયા છે જો ડેકલા તો મારી 24 કલાક વાગશે પણ 1 સેકન્ડે વગાડવું નહીં હું માતા તનાદીમ કહું છું કે પેલો તું જવાબ આલ નકર આપણા આ ઢોલ ડેકલાનો તાલ નકમો પડે મારી હવે આશી રાતનું તો ઢીજંગ ઢીજ થઈ ગયું છે મારી હવે કેટલી ઘડી કરવું છે પણ આ પૂછો નો જવાબ ના લીધું માતા ના કહેવાય ભાઈ આમાં એવું બને છે કે આજ તો માતાજીનો મોડવો છે પણ તમે બધા જ એક માર્ગે છૂટે છો બરોબર છે પણ આ પટ્યાચેડ કદાચ થઈને માતાને પૂછો તો ઓર મજા આવી જાય પણ તોય માતા બોલી ગઈ છે મોડવાને છે ભગવાન વાળી માતા છે અને ખોમામાં ખોમી નહીં પડવા દે એવો ભરવું તમારે હોવો જોઈએ પણ આ તો દેરેનું કોમ છે એટલે સત્ય કોઈ મેળ પડતો નહીં ભાઈ જેટલાય ભૂવા આવે ને જેટલા જતા રહેતો હોય પડે મોતી પાકે છે
વડી પૂછેનો જવાબ ના તું આલી તું માતા ના કહેવાય જો અમન કરવો છે આજે આ તારા અંગાની ફૂલ નહીં ઉડાડતા હોય આ ભાઈબંધી નહીં આવેલો મારી હું તારા ફરવું આવ્યો છું આ ગાડી ના પાસે હેડતા જવાની મારી તાકાત છે હું ભગતની માતા હું બોલું લ્યા નહીં રાખતો લ્યા સત્ય હેડ ગયો લ્યા મારો રોમ ભેળો રહે છે એટલે મારી જવાબ કર્યો છે તને મને કોઈ આમ ના પડી પણ તું ઉત્તર ના લેતો તો આ તારું આ કોકના લોટા પાણી પી ગયેલા મારી મજૂરી માથે પડે અમુન બોલું લે ઉત્તર ના આલું મને ઓળખશે કોણ પેલા ભાઈનું મને નોમી નહીં આવડતું ભાઈ વડી કેટલો ભાવ છે તારા ખબર છે ઘણી બોલી ગયો છે તારા માં હે એટલે મારી ઓમ તો તું જોડીને લઈ ફરે છે તાર તો ખાલી ઓમ સેજુરિયન કરવાના હોય છે એટલે મરજી તારી છે ભાઉજી બાપુ હું જામુન બોલું છું ખંડિયાને પૂછો એને ખબર હોય તો બરોબર કે કોઈથી રાજપુરમાં જ્યાં એ વખત કોઈ સગડા બાપા જ્યાં હતા ખાલી યાદ હોય તો ખો નકર પછી હું ખઉં છું માતા એવું કહે છે એટલે ઉત્તર આલવો પડે છે કંઢિયા ચડી ઉડ્યા તા જીયાને બધું હોર રાખવી પડે નકર કંઢિયા છે ના કહેવાય માતા ઈ પૂછે છે કે કોઈ ખબર ના પદ હું બેઠી હા નકર કંઢિયા પાછા એવા છે કે મને કહું કે આ તો આ કંઢિયાના સિલેશન જેવા જેવા નહીં માનવાના
જગતમાં હોર રાખીને ચાલશો તો ગોડો તો કોઈનો કોલર ધાલવા દઉં મારું નામ માતા નહીં લે આઈ ભાઈ આઈ એટલે મારી મન ફાવે રહ્યા છે ને કોઈને પૂછવા રહેતી નહીં હું એવી માતા છું લ્યા આવું છું તો કોઈને પૂછતી નહીં જવું તો કોઈને પૂછવા રહેતી નહીં આ તો ભાવતા ભોજન જમવા વાળી દેવીઓ છે કોઈની ભાઈ હગી છે નહીં પ્રભુ વાળી માતા એને કહેવાય મારી કે ચિયા સમય આવું અને ચિયા સમય જાવું એ તો એની મરજીની માલિક છે માદે દાડો ભરત ભણી ગણીને અયોધ્યામાં આયા માતાને પૂછ્યું પિતા મારા મળતા નહીં ને રોમ મને દેખાતા નથી માતા તે દાડો બોલ્યો તો ઠાકોર હોફળો ને પિતા તમારા વૈકુંઠ પહોંચ્યા ને પિતાના વચન માટે રોમને વનવાસ મળ્યો છે કે બેટા ભરત તારા માટે ગાદી તૈયાર કરી છે ગાદી એ બેન ભાઈ કના કહેવાય ભાઈ ભરત ન કહેવાય વીરો મારો વનવાસ જો હોય અને પિતા મારા વૈકુંઠ ગયા હોય તો અયોધ્યાની ગાદી મારા હુકમની હાથી ઘોડા જોડો ન મારા વનવાસ જાવું છે કે તે દાડો રોમ ભરત ન બોલ્યા વીરા તમે આટલો ચમલો બાથ્યા છો ભાઈ કે રોમ તમે અયોધ્યા હેડો ન રોમ બોલ્યા મારા પિતાનો વચન છે વીરા મારા અયોધ્યા પાછું ના આવાય 14 વર્ષ વનવાસ ભોગવવો પડશે ભાઈ કે ભરત વીરા ગાદીએ બેહજે ભરત બોલ્યો કે રોમ મુએ તમારો ભાઈ શું મને પગરખો આલા આ પગરખો લઈને હું અયોધ્યાની ગાદી ઉપર મેલું ને આ પેલા મેલના હોમી ઝૂંપડી બનાવીને 14 વર્ષ તમારી વાટો જોઈએ ભાઈ એ દાડો ઠાકોર આપણો રોમે રોયો તો આવો ભાઈ મને કોઈ દાડો મળશે નહીં કે દિવાળી હની મનાવો છો ભરતે 14 વર્ષ વાટો જોઈ હતી પેલા રોમ વનવાસ થી અયોધ્યામાં આયા ને ઝૂંપડી જોઈ કે ઝૂંપડી કની છે કે ઝૂંપડી તો ભરતે બનાવી છે તે દાડો રોમે રોઈ જતા ભાઈ મારો ચેવો કહેવાય હું વનવાસ ભોગવ્યો ન અને અયોધ્યાની ગાદી ઉપર પગ ના મેલ્યો ભાઈ એટલે કહેવતમાં કહેવાયું ભાઈ મળે તો ભરત જેવો મળજે ભાઈ મળે તો લક્ષ્મણ જેવો મળજે ભાઈ મળે તો ભરત જેવો ને રોમ જેવો મળજે ભાઈ પણ આજ મારા ઝીલિયાનું કુટુંબ જોયું રાજપરાનું કુટુંબ જોયું આ કુટુંબના એક રાગ જે ઓમના ડણકા વગાડજે એટલે ઓમના રામ લક્ષ્મણ ભરત જેવા ડણકા વાજી જાય એ ઢોલી વગાડજે ઓએ રામાયણની વાતો સખમા આઈ ભાઈ આઈ બાપો હેલો
મારી બાપો રાજપૂતના ભાઈઓ વાપરજો બાપો એ બધા હેડ્યા હતા ઘેર બરોબર એટલે આ પણ મારે કહેવાનું રહી જતું હતું એટલે તમને બધાને પાહા બોલાવવા પડે લે બાપો જીક 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 અલ્યા ભાઈઓ તમને જેવા હું રાજપુરથી જે રીતે હાચવીને લાવીશું બાપો મારી જે રીતે તમને હાચવીને લાવીને એ રીતે કેર ના પકડો બાપો 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 વગાડો વગાડો 2 વાગ્યા વગાડો એનાથી આશા એવી લઈને બેઠા છો મારી કે બે ડીજે વગાડવાની આશા લઈને બેઠા છો મારી આટલું પૂરું કરજે મારી માવડી ચામુન બોલી હતી કે 2 ડીજે વગાડીશ બરોબર મારી એટલી આશા છે આશા તો સન હા અલ્યા જેવી આશા છે બરોબર એવી આશા તમે રાખજો બરોબર પણ ડીજે ચામુન ન વગાડવાના છે બાપો મારી. પણ હું ચામુન બોલું છું એટલે 2 ડીજે બાપો, ના બાપો. વગાડતો હું રાજપૂતને જ બાપો, લઈને બાપો. ચામુન મારી બસ બસ તને આટલો ભાવ છે અને મારી હાલે દુનિયામાં તારા વિશ્વાસ ભાવ લઈને ફરા મારી એટલે હવની જય થાય એવું કરીજે મારી બધાયની જય છે એટલે ખાલી મારો વિશ્વાસ રાખજો લે બીજે ચોય જવાની બાપો જરૂર બાપો નહીં લે. હું તમારી બેટી છું મારી તમારી માવડી લે ચામુન બોલો કટ્ટે આણો ભપ્પા તારે કટ્ટે જાણો રે ભાઉજી આ ચિલિયાના ભાઈનો રાજપૂતના ભાઈઓને પૂછી લો કોઈ પૂછવું છે માડી એનો ઉત્તરાયણ બેઠી છું લ્યા પૂછી લો ભાઈઓ એને જે કેવું હોય બાપો બાપો નાર નાર 1 2 3 અલ્યા ભાઈ બાપો બોલ મારી લ્યા પૂછ્યું ચાલ તારા પગમાં જ પડ્યું છે એ દેવી તારા પગમાં જ પડ્યું છે ગોડી બની તા ગોડી બની તા હું ચામુન બોલું લ્યા તમારો વખો છે બરોબર બાપો તમે એવું કહો તમારો વખો છે તમારું પેલા જે કરનું હોય એ પતાવી દો પછી તમારો વખો ના મટાડું હું ચામુન નહીં લે
એ મારી આવું ના બોલાય. કે એમ કે મારી કે બુન આજથી હવા 2 મહિના થઈ જાય આન ગોડી જો મજા બનાવી દઉં તો વર્તી પૂછવા આવજે ગોડી. હું ચાહું ને આવું બોલું છું. બાપો બાપો એ ગોડી બુઆજી ભરોસો રાખજે, વિશ્વાસ રાખજે. વિશ્વાસ મારો ભગવાન છે પણ આજથી હવા 2 મહિના બને. મારી કુવાસીનું દુઃખ મું નહીં મટાડું કોણ મટાડે? બાપો બાપો તારીખ માર ગોડી. આજથી 2 મહિના ગણી લે બરોબર અને તારું દુઃખ પટે તો મને ટોકો કરજે ગોડી. અરે ગઈડ પણ પહોંચ્યો હોય માં વખો આયો હોય અરે ચામુંડ તારા હોમું લમણો થયો હોય એ બુન અરે દુનિયા જગત દગો કરે મારા બાપની માતા કોઈ દાડો દગો ના કરે મારા કંડિયાની ચામુંડ કોઈ દાડો દગો ના કરે લ્યા. હાલો 1 મિનિટ વાપરો ભાઈ. એ બુન 1 મિનિટ વાપરજો ભાઈ. કે હું તો માતા ચાઉન હંગાત આવી છું ભગતની માતા. હા નાદે અમારા નીના એવી લેણ દેણ છે અને એવું ભૂલેલી છું કે લે એ પાણીથી પાતળા થઈ જાજો. જો ગાદી કે રાત ગાદી તમને તો હું નહીં મિલવા દઉં તમારું નામ માતા નહીં પણ એ બુન આજ વિશ્વાસ રાખજો, તમારા દીવા ઉપર વિશ્વાસ રાખજો. આજ મોડવા વાળી આવું કે છે કે તમે મારા આજ બાયને સડ્યા છો તો આજથી હવા 2 મહિને તમને બધાને મજારી હું માતા દીમ બોલું છું કે સારું લાગે તો આ માતાને પૂજ્યો. હું ભગતની માતા હું બોલું છું. હે બાવળિયા હવની આબરૂ મારો રોમ રાખશે અને વિશ્વ ભગવાન છે. આ તો પ્રભુવાળી માતા છે. મોનો તો તમારો રોમ છે પણ તમારે દીવાની હોર રાખવી પડે. એ દસાજી આ થવું ને મજા હા ગાય કુવા છે મજા પણ ગોડા જો આવી છું તો કેતી દઉં છું તો હવા 2 મહિના મજા ના થાય તો એમાં ખોમી મારો રોમ પડવા નહીં દે. પણ સતમાં મારો રોમ રહેશે એટલો ભરવો તમે રાખજો અને સારું લાગે તો આ માતાને પૂજ્યો. હું ભગતની માતા આવું કહું. હા એમાં તો સારું થઈ જાય ખોમી જો પડતી છે તો ભેડી રહીને તો કદાચ થાય પૂરું ના પડાવું તો જગતમાં મને માતા કોણ ના લ્યા. હે પાવડિયા આવો અભળ્યું માતાએ કીધું જો હવા 2 મહિને તમને સારું દેખાય ને તો માતાના પાલે ટોકો પાડ્યો. માં મારા તને એટલું જ પૂછ્યું કે મારા પહેલા અહીંથી સૌ કારણથી રાજપૂત જ્યાં એટલું મારે જાણવું છે. મને આમદન ના પાવડિયા વગાડ બાપો મારી વિહમો કરવા ગયા છે. જો ડેકલા તો મારી 24 કલાક વાગશે પણ 1 સેકન્ડે વગાડવું નહીં. હું માતા તને આદિમ કહું છું કે પેલો તું જવાબ આલ નકર આપણા આ ઢોલ ડેકલાનો તાલ નકમો પડે મારી. હવે આશી રાતનું તો ઠીજંગ ઠીક થઈ ગયું છે મારી. હવે કેટલી ઘડી કરવું છે પણ આ પૂછોયનો જવાબ ના લીધું માતા ના કહેવાય. ભાઈ આમાં એવું બને છે કે આજ તો માતાજીનો મોડવો છે પણ તમે બધા એક માર્ગે છૂટે છો બરોબર છે પણ આ પટ્યાચેડ કદાચ થઈને માતાને પૂછો તો ઓર મજા આવી જાય. પણ તોય માતા બોલી ગઈ છે મોડવાને છે ભગવાન વાળી માતા છે અને ખોમામાં ખોમી નહીં પડવા દે એવો ભરવું તમારે હોવો જોઈએ. પણ આ તો દેરેનું કોમ છે એટલે સત્ય કોઈ મેળ પડતો નહીં ભાઈ. જેટલાય ભૂવા આવે ને જેટલા જતા રહેતો હોય પડે મોતી પાકે છે.
એને પૂછો એને ખબર હોય તો બરોબર કે કોઈથી રાજપુરમાં જ્યાં એ વખત કોઈ સગડા બાપા જ્યાં હતા ખાલી યાદ હોય તો કહો નકર પછી હું કહું છું માતા એવું કહે છે એટલે ઉત્તર આલવો પડે છે કંઢિયા અડી ઉડ્યા તા જીયા ને બધું હોર રાખવી પડે નકર કંઢિયા છે ના કહેવાય માતા એવું પૂછે છે કે કોઈ ખબર ના પદ હું બેઠી હા નકર કંઢિયા પાછા એવા છે તમને કહું કે આ તો આ કંઢિયા સિલેશન જેવા જેવા નહીં માનવાના બોલ્યા
અલ્યા ભાઈ નોમ ના થઈ ગયા આપી દો કોઈ ચિંતા ના કરશો માતાજી આપી દે બોલો ચામુંડ મહાતનો ના હવે બે ભગત થઈ ગયા હો ચિંતા બધું આગળ ભૂલી ગયા એ હિરની દોરી નો દેવી હે સુડો બંધાવો એ લાલ ધોળી એ લાલ